કહેવાય છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ અને કંઈક નવું કરવાની તમન્ના હોય તો અશક્ય લાગતી વાત પણ શક્ય બની શકે છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના એક ખેડૂતે આ વાત સાબિત કરી બતાવી છે। સામાન્ય રીતે આપણે એક આંબા પર એક જ પ્રકારની કેરી જોતા હોઈએ છીએ, પરંતુ વલસાડના ભીલવાડા ગામમાં એક એવો જાદુઈ આંબો છે જેના પર દેશ વિદેશની 22થી વધુ પ્રકારની કેરીઓ ઝૂલી રહી છે। વલસાડના ખેડૂતનો અનોખો પ્રયોગ એક જ આંબા પર ઝૂલી રહી છે દેશ વિદેશની 22 પ્રકારની કેરીઓ। કહેવાય છે કે જો મનમાં દ્રઢ સંકલ્પો હોય તો કંઈ પણ અશક્ય નથી। આવું જ કંઈક સાબિત કરી બતાવ્યું છે વલસાડ જિલ્લાના ભીલવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત મોહનભાઈ પટેલે। તેમણે પોતાની કોઠા સૂઝ અને મહેનતથી માત્ર 5 વર્ષના એક આંબા પર 80 જેટલી વિવિધ જાતોનું ગ્રાફ્ટિંગ કરીને કૃષિ જગતમાં કુતૂહલ સર્જ્યું છે। 10 મહિનાની મહેનત અને 22 જાતની કેરીઓ મોહનભાઈએ ગત ચોમાસા દરમિયાન ડાયા કાકા તરીકે ઓળખાતા 5 વર્ષ જૂના અને 12 ફૂટ ઊંચા આંબા પર ગ્રાફ્ટિંગની શરૂઆત કરી હતી। જો કે વાવાઝોડા અને ભારે વરસાદને કારણે કેટલીક ડાળીઓને નુકસાન થયું હતું, તેમ છતાં તેમની મક્કમતાને કારણે આજે 70 જેટલી વેરાયટી સફળ રહી છે, જેમાંથી 22 જેટલી જાતો પર તો કેરીઓ લાગવા પણ માંડી છે। આ અનોખા આંબા પર અત્યારે નીચે મુજબની પ્રખ્યાત અને દુર્લભ જાતો જોવા મળી રહી છે: આમ્રપાલી, મલ્લિકા, પંચમહાલ બારમાસી, તોતાપુરી, ગુલાબ ખાસ, કેસર, જમનાદાસ, થાઈ બનાના, રેડ આઇવરી, સેન્સેશન, ટોમી અટકિન્સ, સબજો, ડાકમી અને સૂર્યા ગમાઈ મોહન જણાવે છે કે જ્યારે તેઓ ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયા હતા ત્યારે તે એક નર્સરીમાં એક જ ઝાડ પર 50 જાતની કેરીઓ જોઈ હતી। બસ ત્યારથી જ તેમણે સંકલ્પ કર્યો કે તેઓ પોતાના ખેતરમાં એક જ આંબા પર 100થી વધુ જાતો ઉગાડશે। અત્યારે તેઓ 80 સુધી પહોંચ્યા છે અને ટૂંક સમયમાં જ 100નો આંકડો વટાવીને એક જ ઝાડ પર વિશ્વભરની કેરીઓનો સ્વાદ ઉપલબ્ધ કરાવવાનું તેમનું લક્ષ્ય છે। વલસાડના ઇતિહાસમાં આ પ્રકારનો પ્રયોગ કદાચ પ્રથમવાર છે, જે જોવા માટે આસપાસના વિસ્તારના ખેડૂતો પણ ઉત્સુક બન્યા છે। નામ શૈલેષ મોહનભાઈ પટેલ, રહેવાસી બિનવાડા। મને એક યુપી મલિહાબાદમાં એક નર્સરી છે જાયદ કરીને મુસ્લિમની, એમણે એમનું ઝાડ તો આના કરતાં મહાકાય છે, એના પર 50 જેટલી જાતો મેં જોયેલી, એના પરથી મને પ્રેરણા મળેલી, પહેલાં હું પણ કરી જોઉં એમ। અને આ જે મધર પ્લાન્ટ છે એ ડાયો કાકો છે, એના પર મેં જુદી જુદી મેંગોની વેરાયટી એટલે કે ટોટલ 80 જેટલી ગ્રાફ્ટિંગ કરેલી, એમાં 70 જેટલી સક્સેસ ગઈ અને 20-21 જેટલી વેરાયટી પર ફ્લાવરિંગ પણ આવેલું અને ફ્રૂટિંગ પણ છે, એ તમે જોઈ શકો છો। એમાં આ થાઈલેન્ડની નામ ડોપાઈ, આ રેડ આઇવરી છે, આ આપણે ત્યાંનો સબ્જો, આ થાઈ બનાના મેંગો, આ તમે જોઈ શકો છો, આ ઇઝરાયલની સેન્સેશન। એ જ રીતે ટોટલ 20-21 જેટલી વેરાયટી અત્યારે તમને જોવાની મળશે।